વરાછા લંબે હનુમાન રોડ સર્કલ પાસે પોલીસ ચોકી સામેથી મોબાઈલ ફોન ઉપર વાત કરતા બાઇક હંકારનારને દંડ ફટકારાતા બાઇક ચાલકોએ પોલીસ સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ટ્રાફિક બ્રાન્ચ સેક્ટર 4માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ દલસુભાઈ વરાછા લંબે હનુમાન રોડ સર્કલ પાસે પોલીસ ચોકી સામે ટ્રાફિક નિયંત્રણ કરી રહ્યા હતા, જ્યારે મોટરસાયકલ ઉપર ચાલુ વાહને મોબાઈલ ફોન ઉપર વાત કરતા પસાર થતા ભાર્ગવ જોગાણી અને ધવલ સોરઠિયાને અટકાવ્યા હતા। જોકે બંને આરોપીને દંડ ભરવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પ્રકાશ દલસુખનો કોલર પકડી ગાળાગાળી કરતા આખરે અન્ય પોલીસ જવાનોએ ત્યાં દોડી ગયા હતા અને પોલીસની કામગીરીમાં રૂકાવટ બદલ બંનેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી। ગઈકાલે ટ્રાફિક પોલીસના જવાનો પોતાની કામગીરી કરી રહ્યા હતા। એ દરમિયાન બે ઇસમો બાઇક ઉપર આવ્યા, ચાલુ મોબાઈલ એ લોકો આવેલા અને એ લોકોએ પોલીસે જોડે અસભ્ય વર્તન કર્યું અને મગજમારી કરી, જેથી કરીને એ લોકોએ અમોને જાણ કરી અને અમો લંબે હનુમાન ચોકી પર પહોંચેલા। એ દરમિયાન અમે એની જોડે વાત કરી અને અમારી જોડે પણ મગજમારી કરી, અમારી જોડે પણ ઝઘડો કર્યો અને અમારી હાજરીમાં પોલીસનું કોલર પકડ્યું, જેથી કરીને અમે એના ઉપર 332, 186 અને 114 મુજબની ધોરણસરની ફરિયાદ આપેલ છે। જે દરમિયાન એ ઇસમ અમારા તાબે થતો નહોતો, અમારો કોઈ પણ જાતનો હુકમ નહોતો માનતો અને બધાની વચ્ચે ગેરવર્તન કરતો હતો, એટલે એ દરમિયાન એક ટીઆરબીને મેં કીધેલું કે ભાઈ તમે શૂટિંગ ચાલુ કરી દો। એ શૂટિંગનું ક્લિપિંગ અમારી જોડે છે, 2 ક્લિપિંગ છે, 16 સેકન્ડની અને 1 7 સેકન્ડની। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।